નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખીશું પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ 2નું ગણિત દ્વિતીય સત્ર અને પાઠ નંબર છે 6। તો ગયા વિડીયોમાં જ્યાં શીખ્યા હતા ત્યાંથી આપણે અહીં આગળ શીખીશું। તો અહીં 1 થી 100 સુધી લખવાના છે, જે મેં પહેલેથી લખેલા છે। તો 1 2 3 4 5 6 7 8 9 10 આ એક પટ્ટી, પછી 11 થી 20 લખવાના છે, 21 થી 30, 31 થી 40, 41 થી 50, 51 થી 60, 61 થી 70, 71 થી 80, 81 થી 90 અને 91 થી 100 સુધીના લખવાના છે। અને આ કોષ્ટક ઉપરથી નીચે સવાલના જવાબ આપેલા છે, એ આપણે કોષ્ટકમાંથી ચોરસ ગણીને જવાબ આપવાના છે। તો અહીં 23 વત્તા 14 છે, તો આપણે કોષ્ટકમાં જોશું કે 23 અહીં છે અને વત્તા 14 એટલે કે 1 દશક આવશે અને 4 એકમ, તો 1 2 3 ને 4, તો જવાબ આવશે 37, જે અહીં લખેલો છે। એવી જ રીતે 34 વત્તા 16 છે, તો પહેલાં આપણે 34 સુધી જવાનું છે। 16માં 1 દશક આવે એટલે 34 થી 44 અને 6 એકમ આવે છે, તો 1 2 3 4 5 અને 6, તો જવાબ આવશે, આપણે 50 પહોંચ્યા છે, જવાબ આવશે 50। પછી આગળ છે 11 થી 22, તો આપણે અહીં 11 થી છે 22માં 2 દશક આવે છે, તો 1 દશક અને 2 દશક 31 જશું અને પછી 2 એકમ એટલે કે 1 અને 2, તો જવાબ આવશે 33। એવી જ રીતે 51 વત્તા 35 છે, તો આપણે અહીં 51 થી 35માં 3 દશક આવે છે, તો 1 2 અને 3 81 સુધી પહોંચીશું અને 5 એકમ એટલે કે 1 2 3 4 5 એટલે કે 86 જવાબ આવે છે, તો આપણે જવાબમાં 86 લખીશું। પછી અહીં 20 છે, તો પહેલાં આપણે 20 સુધી કરવાના છે। 20 થી 37માં 3 દશક આવે છે, તો 1 2 અને 3, તો આપણે 50 સુધી પહોંચ્યા અને 7 એકમ આવે છે, તો અહીંયા ગણશું 1 2 3 4 5 6 7, 57 સુધી પહોંચ્યા, તો જવાબ આપણો અહીંયા આવશે 57। હવે અહીં 13 છે અને અહીં 48 છે, તો આપણે 48માંથી 13 બાદ કરવા માટે પહેલાં 38 જશું ને 38માંથી બીજા 3 બાદ કરીશું, 1 2 3 35 આવશે, તો અહીં 35 લખીશું, તો આપણો જવાબ 48 આવી જશે। એવી જ રીતે અહીં 15 છે અને 67 છે, તો આપણે 67 ઉપર જશું અને તેમાંથી 15માં 1 દશક નીચે આવીશું અને 5 બીજા પાછળ જશું, 1 2 3 4 ને 5, 52 જવાબ આવ્યો, તો આપણે અહીં 52 લખીશું। 52 અને 15 67 જવાબ આવે છે। હવે આગળ છે વધીવાળા દાખલા। તો મિત્રો ગમે તે આપણે સરવાળામાં 10 20 જે બી આવે, તો જે દશકની રકમ હોય તે આપણે ઉપર મૂકવાની હોય છે। જેમ કે અહીં 6 અને 7, તો 6 અને 7 13 આવ્યા, તો અહીં 3 મૂકવાના અને આ દશકની રકમ છે તે તેની બાજુમાં ઉપર મૂકવાની છે, તો અહીં ઉપર મૂકીશું એકમની રકમ, તો જવાબ આવશે 4 ને 3 7 અને 1 8, તો જવાબ આપશે અહીંયા આપણે 8 અને અહીંના 3 એટલે કે જવાબ આવશે 83। તેવી જ રીતે આપણે અહીં નીચેના દાખલા ગણવાના છે। તો પહેલો છે 6 અને 9, તો 6 ને 9 થશે 15, તો 15નો પાછળો અહીં આવશે અને 1 દશક છે તે ઉપર જશે, 4 5 6 7 અને 1 8, જે તો જવાબ આવશે 85। એવી રીતે અહીંયા 9 અને 6 15નો પાછળો અહીં આવશે, 1 દશક ઉપર જશે, તો તેનો જવાબ 5 6 અને 7 એટલે કે 75 જવાબ આવશે। આગળ છે 6 અને 8, તો 14 થશે, તો 14નો ચોગડો અહીં આવશે, 1 ઉપર જશે, 3 ને 1 4 જવાબ એટલે કે 44 જવાબ આવશે। આગળ છે 0 અને 8, તો અહીં 8 આવશે અને 5 અને 3 8 એટલે કે 88 જવાબ આવશે। અહીં છે 5 ને 5 10, તો 10નો 0 અહીં આવશે અને 1 દશક છે તે ઉપર જશે, તો 4 અને 1 5 ને 3 8 જવાબ આવશે, 8 અને 0 એટલે કે 80। આગળ છે 6 અને 0, તો 6 ને 0 6 આવશે, 7 અને 1 8 આવશે એટલે કે 86 જવાબ આવશે। એવી જ રીતે 0 અને 5, તો 0 અને 5 અહીં 5 આવશે, 8 ને 1 9 એટલે જવાબ આવશે 95। આગળ છે 8 અને 5, તો 8 ને 5 13 આવશે, વધી 1 ઉપર જશે એટલે 2 ને 1 3, 3 ને 3 6 એટલે કે 63 જવાબ આવશે।
આગળ છે 0 અને 9, તો અહીં સરવાળો કરશું તો 9 જવાબ આવશે. 7 અને 2નો સરવાળો કરશું તો 9, એટલે કે 9 9 99. પછી અહીં 1નો 0 સાથે સરવાળો કરતાં 1 આવશે, 8નો સરવાળો કરતાં 0 સાથે 8 આવશે, એટલે કે જવાબ આવશે 81.